ભાભરમાં જે બીજા દિવસે જે દબાણનું ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે તે બાબતે આપ શું કહેશો? અત્યારે 2 દિવસથી એમની બીડબ્લ્યુના ઓફિસરના અધ્યક્ષતાને એમએ ચીફ ઓફિસર સાહેબ અને મામલતદાર સાહેબ એમને 18નું દબાણ જે બીજા દિવસે એમની હટાવવાનું ચાલુ કર્યું, પણ એમની બીડબ્લ્યુવાળા ઓફિસરને જે એમને કર્મચારી હતા એમને અમે પૂછ્યું કે સાહેબ તમારી હદ કેટલા સુધી આવે કે 18ની, પણ આપણે 24ની અંદર કોઈ ગલ્લા, કોઈ હોટલના કાઉન્ટર, કોઈ લારીઓ એ 24ની અંદર હતું એ પણ એમને હટાવવામાં આવ્યું છે. તો એમને 24માં હટાવવાનું હતું તો એમે 24ની અંદર તો પાકા દુકાનો આવેલ છે, મોટા મોટા શટરો આવેલ છે, મોટા મોટા ઉદ્યોગપતિઓની દુકાનો આવેલ છે. તો એમને ચીફ ઓફિસર સાહેબને હટાવવું હતું તો અમારા ગલા 24 પડ્યા હતા એ લઈ લેવાતા, તો પછી તો એમને મોટી મોટી દુકાનો પણ તોડવી જોઈએ ને, કારણ કે 24નો અમે શેરો બતાવો તો અત્યારે મોટા ભાગની પાકા બાંધકામ તૂટે રહે. તો એનું મારો કહેવાનો મતલબ એમ કે અત્યારે ગલ્લા, હોટલ જે અમુક સાપરા લેવામાં આવ્યા છે, નાની નાની જે લારીઓ અત્યારે હટાવવામાં આવે છે એ તો મધ્યમ વર્ગના માણસોને હટાવવામાં આવી છે, પણ મોટા મોટા ઉદ્યોગપતિઓના એનો તો બિલ્ડરોના દબાણ જ્યાં તૂટ્યા જ છે. દબાણ તૂટ્યા હોય તો નાના ગરીબ માણસોના તૂટ્યા છે. તો આ પાકા બાંધકામ 24માં આવે એવા અમારી કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને અને પ્રંત સાહેબને મારી રજૂઆત છે કે તમે 24માં પાકા બાંધકામ આવે છે તો તમે એ પણ તોડો તો અમે તમને અભિનંદન આપશું.